ભારત સરકારની કુટુંબ કલ્યાણ યોજના હેઠળ વસ્તી નિયંત્રણ માટે ઓપરેશન કરાવી અપાય છે અને જો ઓપરેશન નિષ્ફળ જાય તો સહાય ચૂકવાય છે અને ત્યારે મહીસાગર જિલ્લામાં ઓપરેશન નિષ્ફળ ગયેલા કેટલાક લાભાર્થીઓને હજુ સુધી સહાય ચૂકવવામાં નથી આવી। બીજી તરફ કેટલીક મહિલા સરકારની સહાય મળવાપાત્ર ન હોવા છતાં પણ ચૂકવણું કરવામાં આવ્યું છે અને આવામાં જો ખરેખર સહાય મેળવવાપાત્ર છે તે ખુદ જ સહાયથી વંચિત રહી ગયા છે। સરકાર માન્ય લેપ્રોસ્કોપી કુટુંબ કલ્યાણ સર્જન ડોક્ટર SP પટેલે 1990 થી હજારો કેમ્પ કરી 35,000 મહિલાઓ ઓપરેશન કર્યા છે અને ડોક્ટર SP પટેલ અને ડોક્ટર રણજીત જોજાના જણાવ્યા अनुसार સહાય ચૂકવવામાં મોટાભાગે ભ્રષ્ટાચાર થયો છે। આવા આક્ષેપો સાથે તેમણે કહ્યું છે કે ગાંધીનગર આરોગ્ય વિભાગ કમિટી નિમે અને તપાસ કરે। બીજી તરફ તેમના આરોપોને જિલ્લા આરોગ્ય અધિકારીએ ફગાવ્યા છે। ऑपरेशन फेल गई पांचमो बाबू थे पछी मैं कागळिया कर्या 4 वर्ष थया हजी सुधी सहाय मळी नथी। ऑपरेशन कर्या पछी फेल गई એટલે વાત મળી કે ભાઈ પેલો ઓપરેશન ફેલ થાય તો તમને સહાય સરકારી સહાય મળશે એટલે અમે કાગળિયા કર્યા તો કાગળિયા કરીને આપ્યા હતા અમે પણ અમને અત્યાર લગન કોઈ સહાય મળી નથી। કેટલા વર્ષ થયા? લગભગ 4 વર્ષ થઈ ગયા। કેટલા વર્ષ થયા ઓપરેશન કરાય? 1 વર્ષ થઈ છે અને અત્યારે પ્રેગ્નન્સી? હા પ્રેગ્નન્સી બતાવે છે। ઓપરેશન ફેલ ગયું? હા ઓપરેશન ફેલ ગયું છે। પેલા કેટલા બાળક હતા તમે? પેલા 3 છે મારે, 2 બાબા ને 1 છોકરી છે। સરકારના કુટુંબ કલ્યાણ કેમ્પમાં અમે ઓપરેશનો કર્યા છે। હવે હાલની પરિસ્થિતિ એવી છે કે કુટુંબ કલ્યાણના ઓપરેશન કેટલી વખત ફેલ જતા હોય છે અને સરકારશ્રીએ એ માટે 30,000 થી 60,000 રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું છે, પરંતુ હાલની જિલ્લા પંચાયત મહીસાગરની આરોગ્ય શાખા એ આજથી 100 વર્ષ પહેલા 33 ઓપરેશન ફેલ ગયાનું જાહેર કર્યું। તેમ છતાંય આ 33 ઓપરેશનો પૈકી ઘણા બધા ઓપરેશનો ખોટા ફેલ પણ બતાવ્યા છે અને ઘણા સાચા પણ છે, પણ ખોટા ફેલ થયેલા ઓપરેશનોને પૈસા ચૂકવાયા છે અને સાચા ઓપરેશનો જે હતા જેમણે ડિક્લેર પણ કર્યા છે એમણે જાતે તો પણ એ પૈસા આપતા નથી। સરકાર તરફથી ફેલ કેસને 60,000 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવે છે, જે અમે 26 કેસનું પેમેન્ટ કરી દીધેલું છે। ઘણા એવા કેસ છે કે હજુ સુધી પેમેન્ટ કરવામાં નથી આવ્યું? ના, એવા તો કોઈ છે નહીં કેસ, જેટલી અમારી પાસે અરજી આવે બધાનું પેમેન્ટ થઈ ગયું છે। ડાંગ જિલ્લાના સરહદી વિસ્તારમાં સુબીર તાલુકાના બિલી આંબા ગામના આદિવાસી પરિવારની દીકરીએ ખો-ખો વર્લ્ડ કપ જીતી જિલ્લા સાથે રાજ્યને ગૌરવ અપાવ્યું છે। દીકરી ઓપીના ભિલારના પિતા ખેતીકામ કરે છે। બિલી આંબા ગામના દેવજીભાઈ ભિલારના 3 સંતાન છે ને જે પૈકી દીકરી ઓપીના ભિલારે ધોરણ 1 થી 8 સુધીનો પ્રાથમિક અભ્યાસ બિલિયાંબા ગામની પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યો અને ત્યારબાદ તાપીના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત DLSS ખાતે તાલીમ મેળવી હતી અને વર્ષ 2014-15 દરમિયાન દીકરીએ ખોખોની ઘનિષ્ઠ તાલીમ પણ મેળવી હતી। તો ઓપીનાએ નાનપણમાં અનેક મેડલ પ્રમાણપત્ર મેળવી પરિવાર અને શાળાને પણ ગૌરવ અપાવ્યું છે અને હવે પછી તે આંતરરાષ્ટ્રીય સ્તરે ખોખો વર્લ્ડ કપ બાદ ઓલિમ્પિક્સમાં પણ આગળ વધે તેવી પરિવાર અને ગામના આગેવાનોની ઈચ્છા છે। कठोर परिश्रम नो कोई विकल्प नहीं। ए सार्थक थी कहेवत गुजरात राज्य छेवाड़ो जिल्लो डांग जिल्लो जे इंटरनेशनल लेवल सुधी जे डांग जिल्लानी ओपीना भिलारे जे अहीं खोखोनी रमतनी अंदर पसंदगी थवा पामी हती अने भारत देशनी अंदर वुमेन्स टीम माटे एक मेडल पण अपाव्यो छे। ए ज आजे बिलियांबा गाम छे, बिलियांबा गामना जे ओपीनानु परिवार छे एवी एक डांग जिल्लानी आजे आदिवासी दीकरीए भारत देश सहित विश्वनी अंदर एना पोताना नाम लेके डंको वगाड्यो छे। कैमरामैन राज पटेल साथे केतन पटेल, न्यूज़ 18 गुजराती, सुबीर डांग। खेल महाकुंभ में भी बहुत इंटरेस्ट धराव्यो, पछी राज्य कक्षाए गई अने राज्य कक्षाएथी नेशनल लेवले पहोंचीने एणे बहुत ज मेहनत करी, बहुत सारू प्रदर्शन कर्युं ने भारतने वर्ल्ड कप अपाव्यो। राष्ट्रीय लेवले एम के खो-खो वर्ल्ड कप में पण एने सिलेक्शन थयुं अने ए वर्ल्ड कप पण जीत्या। ए बदल एने एनी टीम ने खूब खूब अभिनंदन। भारत देश माटे रमी अने खूब ज मेहनत करी અહીંથી અને અમે ખૂબ જ ખુશ છો। ભાઈઓની બહેનોને બંને ટીમ જ્યારે વિજેતા થાય ત્યારે આમ ખરેખર ને તેમાં બહેનોની ટીમમાં અમારા ગામની જે દીકરી ઓપીનાબેન દેવજીભાઈ ભિલાર જે રમત રમીને એને જે પ્રદર્શન કર્યું દેશ માટે એને ગૌરવ અપાવ્યું
એ અમારા માટે ખૂબ ખુશીના સમાચાર છે. અમને ખૂબ આનંદ થયો કે અમારી આ અંતરિયાળ ગામની શાળાની દીકરી આજે ખોખો રમતમાં ખૂબ આગળ વધી અને ભારતીય ટીમમાં પસંદ થઈ એનો અમને શાળા પરિવારને સૌને ખૂબ જ આનંદ છે. ભાવનગરને સુંદર અને રળિયામણું શહેર બનાવવા ભાવનગર મહાનગરપાલિકાએ નવી પહેલ શરૂ કરી છે, જેમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક વેસ્ટને બોટલમાં ભરી ઇકો બ્રિક્સ બનાવી તેનો વન્ડર પાર્ક બનાવવા ઉપયોગ કરાશે. ભાવનગર મહાનગરપાલિકા અને સ્વચ્છતા હી સેવાના બ્રાન્ડ એમ્બેસેડર ડોક્ટર તેજસ દોશી દ્વારા ઇકો બ્રિક્સમાંથી ઇન્કમનો નવીનતમ પ્રયોગ ફક્ત એક મહિનામાં જ 30,000થી વધુ ઇકો બ્રિક્સ ભેગા થઈ અને જેમાં એક મહિનામાં 10,000 કિલો પ્લાસ્ટિક એકત્રિત કરાયું હતું. મહાનગરપાલિકા દ્વારા 1 લાખથી વધુ ઇકો બ્રિક્સ એકત્રિત કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે અને જેમાં આજ સુધીમાં 15,000થી વધુ ઇકો બ્રિક્સ એકત્રિત કરવામાં આવ્યા છે અને જે ઇકો બ્રિક્સનો બોર તળાવ નજીક આવેલ ગૌરીશંકર કૈલાસ વાટિકામાં વન્ડર પાર્ક બનાવવા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કે આજુબાજુમાં જે આખો પાર્ક બની રહ્યો છે એ આવી ઇકો બ્રિક પાર્ક એટલે કે આવી પ્લાસ્ટિકની બોટલોની ઈંટોથી આખો બનાવો, જેમાં ચાલવાના રસ્તા, ટ્રી ગાર્ડ, કેબિન, બહારનો એન્ટ્રન્સ ગાર્ડ, વોકવે પથ, જુદી જુદી દરેક વસ્તુ આ ટ્રી ગાર્ડથી બનવામાં આવી રહી છે.